ભરૂચમાં એક ડમ્પરના ચાલકે શહેરમાં પૂર ઝડપે ડમ્પર ચલાવી એક મોપેડ ચાલક મહિલાને અડફેટેમાં લેતા અકસ્માત થયો હતો। આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે। ભરૂચ શહેર જિલ્લામાં ભારે વાહનો માટે કલેક્ટરનું સવારના 5થી રાત્રિના 9 વાગ્યા સુધી પ્રતિબંધ છે। તેમ છતાંય શહેરમાંથી ભારે વાહનો પૂરપાટ ઝડપે પસાર થઈ રહ્યા છે, જેમાં વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। શુક્રવારના રોજ બપોરના 3 થી 4ના ગાળામાં એક ડમ્પર ચાલકે શહેરમાં પૂર ઝડપે ડમ્પર ચલાવી એક મોપેડ ચાલક મહિલાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો। જો કે સદનસીબે આ યુવતી ડમ્પરના ટાયરોમાં નહીં આવતા આબાદ બચાવ થયો હતો। જો કે અકસ્માત થયા બાદ ડમ્પર ચાલક ત્યાંથી હંકારી ભાગી ગયો હતો। હવે આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે, ત્યારે જિલ્લા કલેક્ટરનું જાહેરનામું હોવા છતાં આવા અનેક ભારે વાહનો શહેરમાં ઘૂસી આવતા લોકોએ આ અંગે જિલ્લા કલેક્ટર કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી છે।